નમસ્કાર. સમાચાર સાથે હું છું શિવમ. સમાચારની શરૂઆત કરીશું તો સૌથી પહેલા વાત કરીએ આણંદની. આણંદના ખંભાત ખાતે રામનવમી નિમિત્તે ભક્તો દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા શકરપુર પાસેથી પસાર થતા અચાનક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને આ પથ્થરમારો થતાં શોભાયાત્રાના ભક્તોમાં નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ પોલીસને થતાં શકરપુરમાં પોલીસ દોડી આવી હતી અને પોલીસ આવતા જ સામાજિક તત્વો ભાગી ગયા હતા. રસ્તામાં નાની નાની લારીઓમાં પણ આગ ચાંપી કરવામાં આવી હતી. ખંભાત ફાયરના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. વધુ કોઈ ઘટના બને તે માટે સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવાયો હતો અને આ ઘટના બનતા આણંદના એસપી શકરપુર દોડી આવ્યા હતા. હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને હાલ સમગ્ર વિસ્તાર નિયંત્રણમાં છે. મળતી માહિતી મુજબ જૂથ અથડામણ દરમિયાન માથાના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચતા એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આજે જે આપણા ખંભાત વિસ્તાર છે ત્યાં જે પથ્થરમારાની ઘટના બની હતી તે ઉપરાંત પોલીસના ત્યાં બંદોબસ્ત ચાલુ હતો અને પોલીસે પણ ચુસ્તપણેથી પગલાં લીધું છે અને અત્યારે પરિસ્થિતિ એકદમ નિયંત્રણમાં છે અને એકદમ અત્યારે પોલીસના કંટ્રોલમાં છે. આપ સૌ જોઈ શકો છો, પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે, ફૂટ પેટ્રોલિંગ કરી રહી છે અને તમામ પ્રકારના કોઈ પણ એન્ટી સોશિયલ એલિમેન્ટ હોય એમને ઉપર પણ કડક પગલાં લેવામાં આવશે. બનાવ બને તો સાહેબ આખું કઈ રીતના પથ્થર એ જે પ્રાથમિક દ્રષ્ટિએ આમ જણાવવા મળેલ છે કે જ્યાં આપણા ડીજે આગળ વગાડતા હતા અને એમાં ઉપર પથ્થરમારા કરવામાં આવ્યું છે અને એ જે છે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. રામનવમીની રેલી પર પથ્થરમારાની ઘટના હિંમતનગરમાં પણ સામે આવી છે. હિંમતનગરમાં રામનવમીના પર્વે નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે છાપરિયા વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ચૂક્યો હતો અને પરિસ્થિતિ વણસી ચૂકી હતી. ત્યારબાદ પોલીસે સમગ્ર કામગીરી છે તે કરી હતી. બંદોબસ્તમાં રહેલા પોલીસ જવાનો પર પણ પથ્થરમારાની ઘટના બની હતી અને ચકચાર મચી ગઈ હતી. પોલીસ ટોળા વિખેરવા માટે ટીએસ ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા. છાપરિયા વિસ્તારમાં બે જૂથો સામે આવી ગયા હતા. જોકે જે પ્રકારે હુમલો થયો તે જોતા આ હુમલો સુનિયોજિત રીતે કરવામાં આવ્યો હતો તેવું લાગી રહ્યું હતું. પહેલાથી જ ધાબા અને ઊંચા વિસ્તારોમાં પથ્થરો એકત્રિત કરવામાં આવ્યા હોવાનું પોલીસ માની રહી છે. જોકે પોલીસના ઉચ્ચ અધિકારી પણ આ પથ્થરમારામાં ઘાયલ થયા છે અને હાલ તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. હુમલાખોરો એટલા શૈતાન છે કે પોલીસને પણ પાછું હટવું પડી રહ્યું હતું. સાબરકાંઠામાંથી હિંમતનગર સેન્ટરમાંથી જે પ્રોસેશન નીકળવામાં આવેલું હતું છાપરિયા વિસ્તારમાં જે છે એ બાબતે જે છે બનાવ બનેલો છે અને એના કારણે થઈ અને ટીયર ગેસના સેલ પણ છોડેલા છે. વિસ્તારમાં હાલ બિલકુલ શાંતિ છે. પોલીસ જે છે પોતાનો બંદોબસ્ત કરી રહેલી છે અને આગળની જે છે કાર્યવાહી બાબતે જે છે આપને એ રીતે જણાવીશું. પણ અમે અત્યારે એના પર પણ વર્કઆઉટ કરી રહ્યું છે. પરિસ્થિતિ જોઈને જે છે અમે એના પર નિર્ણય લઈએ. છાપરિયા વિસ્તારમાં ત્રણેક બાઇક જે છે એને તોડફોડ કરી અને એને એકાદ બાઇકને સળગાવવામાં પણ આવ્યું છે. અહીંયા આપણે આ સર્કલ પર જોઈએ તો ત્યાં પણ એક બાઇક સળગાવવામાં આવેલી. હજુ સુધી જે છે પોલીસ લો એન્ડ ઓર્ડરનું કામ કરી રહ્યું છે અને અમે જલ્દીમાં જલ્દી બીજી જે છે કાર્યવાહી કરી રહી. હિંમતનગર અને ખંભાત બાદ દ્વારકામાં પણ એક ચકચારી ઘટના સામે આવી છે. દ્વારકામાં એક યુવક દ્વારા રામનવમીના દિવસે કેસરી ઝંડો સળગાવાતા વિવાદ વકર્યો હતો, જેને લઈને લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા. તેમજ આ સમગ્ર મામલો પોલીસ મથકે પણ પહોંચ્યો હતો. વધુમાં સમગ્ર ઘટના દ્વારકાના પઠાણ ચોકમાં બની હતી. મળતી માહિતી મુજબ એક વિધર્મી યુવાને ઝંડો સળગાવતા મામલો ઉગ્ર બન્યો હતો. સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચતા લોકોના ટોળેટોળા દ્વારકા પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા. તેમજ પોલીસે કેસરી આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા બનાસકાંઠા સ્થિત ભારત પાકિસ્તાનની નડાવેટ સીમા ખાતે નવનિર્મિત સીમા દર્શન પ્રોજેક્ટનું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રના નાગરિકોને માભૌમની રક્ષા માટે સતત ખડેપગે રહેનારા બીએસએફ જવાનોની જીવનચર્યાને પ્રત્યક્ષ અનુભવવાની તક પ્રાપ્ત થાય તેમજ જવાનોની રહેણીકરણી ફરજો અને દેશપ્રેમને રૂબરૂ નિહાળી શકે તેવા હેતુસર સીમા દર્શન કાર્યક્રમનો પ્રારંભ કરાયો છે.
સીમા દર્શન પ્રોજેક્ટ અંતર્ગત ₹125 કરોડના ખર્ચે પ્રવાસીઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ અને વિશેષ આકર્ષણો વિકસિત કરવામાં આવ્યા છે. પ્રવાસન વિભાગ દ્વારા બોર્ડર ટુરિઝમના વિકાસ માટે ટી જંકશનથી લઈને 0 પોઈન્ટ સુધીના રસ્તા પર વિવિધ વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે. સીમા દર્શન ખાતે ઓડિટોરિયમ, દુકાનો અને રેસ્ટોરન્ટ્સ, સરહદ ગાથા પ્રદર્શન કેન્દ્ર અને મ્યુઝિયમ, ડેકોરેટિવ લાઇટિંગ, સોલાર ટ્રી તેમજ સોલાર રૂફટોપની સુવિધાઓ વિકસિત કરાઈ છે. જે તમામ પ્રોજેક્ટનું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે નડેશ્વરી માતાના દર્શન કરીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. रामनवमी एक प्रकार से चैत्र नवरात्रि की समाप्ति होती है और एक ऐसे व्यक्तित्व के जन्म का दिन भी है जिसको हजारों सालों के बाद किसी को निमंत्रण नहीं देना पड़ता. करोड़ों करोड़ों लोग अपने खर्चे से अपने घर में मनाते हैं. मर्यादा पुरुषोत्तम श्री राम जीवन में हर एक भूमिका किस प्रकार से निभानी चाहिए, आदर्श बेटे की भूमिका, आदर्श पति की भूमिका, आदर्श राजा की भूमिका, आदर्श सेनापति की भूमिका, सभी भूमिका किस प्रकार से निभानी चाहिए, इसका एक शब्द बोले बगैर अपने जीवन कवन के द्वारा सालों सालों तक, युगों युगों तक लोग प्रेरणा ले, इस प्रकार का जीवन जी कर गए. इसीलिए आज हमारे आराध्य हैं. हम सब उनको भगवान के स्वरूप में उनकी पूजा करते हैं और उनके जीवन के बताए हुए दर्शन पर चलने का प्रयास करते हैं. चैत्र शुक्ल नवमी के माता नडेश्वरी के मेले में भी आज मुझे उपस्थित रहने का मौका मिला. सच अर्थ में इस मेले के बारे में मैं नहीं जानता था. 2 दिन पहले शंकर भाई का फोन आया कि यहाँ मेला भी लगता है. मैंने कहा चलो दोनों काम एक साथ हो जाएंगे. तो आज मां नडेश्वरी के भी आशीर्वाद लेने का मेरे जीवन में मुझे सौभाग्य मिला है. मित्रों, सबसे पहले भारत की कठिन से कठिन सीमाओं की सुरक्षा करने वाले बीएसएफ के हमारे जवान जो -40 डिग्री टेम्परेचर से लेकर 45 डिग्री टेम्परेचर वाली सीमाओं पर जान की बाजी लगाकर देश की सुरक्षा लेते हैं और कई बीएसएफ के जवानों ने अपनी जान गंवाई है. वो सभी को याद कर कर पूरे देश की ओर से आज इस शुभ प्रसंग पर उनको श्रद्धांजलि देना चाहता हूं. मैं बीएसएफ के जवानों को कहना चाहता हूं कि सीमाओं के अंदर देश सुरक्षित है, देश विकास कर रहा है, देश पूरे दुनिया के मंच पर सर्वोच्च स्थान की ओर तेज गति से आगे बढ़ रहा है. ये सभी इसलिए हो रहा है कि आप आपके घर से दूर, हजारों किलोमीटर दूर सीमा पर खड़े होकर ये तपते हुए रेगिस्तान में अहरनिश मां भारती की सुरक्षा में लगे हुए हैं. और मैं आज पूरे देश की जनता की ओर से जीवन पर्यंत कर्तव्य के नारे को चरितार्थ करने वाले बीएसएफ के छोटे से छोटे जवान से लेकर बीएसएफ के डीजी, ये सभी हमारे जवानों का संबल बढ़ाने के लिए पूरे देश की ओर से आपका बहुत बहुत धन्यवाद भी करना चाहता हूं और आपकी वीरता को सैल्यूट भी करता चाहता हूं. બીએસએફના જવાનો માટે રોકાણની સુવિધા અને સરહદ સુરક્ષાની વિશિષ્ટ પ્રતિકૃતિ સમાન ગેટનું નિર્માણ કરાયું છે. રાષ્ટ્રની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર સૈનિકોની સ્મૃતિમાં અજય પ્રહારી સ્મારકનું નિર્માણ કરાયું છે. તેમજ 40 ફૂટની ઊંચાઈ પર ત્રિરંગો લહેરાવવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રવાસીઓ ભારત પાકિસ્તાન બોર્ડરનો નજારો જોવાનો રોમાંચક અનુભવ પણ કરી શકે તે માટે બીએસએફ દ્વારા બીટિંગ રિટ્રીટ સમારોહનો પણ આરંભ કરાયો છે. જવાનોના શૌર્યથી ભરપૂર દ્રશ્યોને જોઈને પ્રવાસીઓના દિલમાં જવાનો પ્રત્યે અનોખા ગૌરવ અને ગર્વ તથા શ્રદ્ધાની લાગણી પેદા થશે.
દ્રશ્યોને પરેડ આપે જોઈ હશે ત્યારે આ જ દ્રશ્યોને પરેડ ગુજરાતમાં પણ જોવા મળશે. નડાબેડ ખાતે જે સીમા દર્શન પ્રોજેક્ટ છે તેનું કેન્દ્રીય ગૃહમંત્રી છે અમિત શાહ તેઓએ લોકાર્પણ કર્યું હતું. જે અંતર્ગત વાત કરવામાં આવે તો જે બીએસએફના જવાનો છે તેઓની શૌર્ય ગાથા છે તેને પણ અહીં દર્શાવવામાં આવી છે. આ પરેડ છે તે હવેથી જે ગુજરાતની અંદર પણ જોવા મળશે તેને લઈને જ અહીં જો વાત કરીએ તો આ જે કેન્દ્રીય મંત્રી અમિત શાહ છે તેઓ પણ ઉપસ્થિત થયા હતા અને આ જે પ્રોજેક્ટ છે આ પરેડ છે તેનું લોકાર્પણ કર્યું હતું. ગુજરાતની અંદર પણ હવે આ જે વાઘા બોર્ડરની જોવા મળતી પરેડ છે તે પણ હવે જોવા મળશે. એટલે એક મહત્વનું અને એક જે પર્યટન સ્થળ છે તે આ નડાબેડ બનાસકાંઠા બની રહેશે. કેમેરામેન કલ્પેશ રાણા સાથે રિપોર્ટર દીપક મકવાણા, નડાબેડ બનાસકાંઠા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રવિવારે ગુજરાતના પ્રવાસે છે ત્યારે ગાંધીનગર ખાતે અમિત શાહે ત્રિભુવનદાસ પટેલ સહકાર ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમજ આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, દિલીપ સંઘાણી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ અમિત શાહે સંબોધન કરતા જણાવ્યું હતું કે 150 જેટલી આઇટમ બનાવી બ્રાન્ડ નેમ સાથે ઉપલબ્ધ છે. આજે આપણી આ પાસે અમૂલ, ઇફકો જેવી બ્રાન્ડ ઊભી થઈ છે. આવનારા સમયમાં સ્પર્ધામાં ટકવા માટે અને મજબૂત કરવા માટે મોટા ફેરફાર કરવા પડી શકે છે. તેમજ પ્રોફેશનલ લોકોની ભરતી, કામની સ્વતંત્રતા અને સ્કિલથી સહકારી ક્ષેત્રમાં આગળ વધીશું. આજ મારા માટે ખરેખર ખૂબ આનંદનો વિષય છે કે ગુજકો માસોલ 1960 થી ખેડૂતોને માર્કેટિંગ ક્ષેત્રની બધી જ સુવિધાઓ વિશ્વસનીય રીતે પૂરી પાડવા માટે જે સંસ્થાની સ્થાપના થઈ, આ ગુજકો માસોલ એક ભવ્ય ભવનની અંદર પોતાની કામગીરી આરંભ કરવા છે. દિલીપભાઈ અને એમના સમગ્ર બોર્ડના સભ્યો અને સૌ કર્મચારીઓને પણ હું હૃદયથી અભિનંદન આપું. હું અત્યારે અંદર જઈને બિલ્ડિંગ જોઈને આવ્યો. કોઓપરેટિવનું બિલ્ડિંગ છે કે કોર્પોરેટનું બિલ્ડિંગ છે ખબર જ ના પડે એ પ્રકારનું સુંદર બિલ્ડિંગની રચના કરી. મિત્રો, કોઓપરેટિવ ક્ષેત્રે પણ સ્પર્ધાના જમાનામાં જીવવું હશે તો પ્રોફેશનલિઝમને આપણે સ્વીકારવું પડશે. સહકારની ભાવનાની ક્ષતિ ના કરીએ, પરંતુ આપણા દેશના પ્રોફેશનલ યુવાનોની શક્તિનો ઉપયોગ સહકારી આંદોલન માટે કરવાથી કોણ રોકશે? અને હું નથી માનતો કે એનાથી સહકારની ભાવના ક્યાંય પણ ઊણી ઉતરતી હોય એની ક્ષતિ. અને આપણા દેશની અંદર એવા અનેક મોડેલ આપણી સામે છે. ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા વર્ષ 2020માં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તેમજ કોરોના મહામારી દરમિયાન ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી બદલ સુરતના ડીઆઈજી શરદ સિંઘલ, સુરતના ડીસીપી સરોજ કુમારી, ટ્રાફિક ડીસીપી પ્રશાંત સુંબે અને વિશેષ શાખાના એસીપી પીએલ ચૌધરીને ડીજીપીએસ કમેન્ડેશન ડિસ્ક એવોર્ડ આપવામાં આવ્યો હતો. તો આ ઉપરાંત શહેરના બિનહથિયારી એએસઆઈ શૈલેષ રાધેબિહારી દુબે, બિનહથિયારી હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ઉમટ અને બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ ચૌહાણને પણ આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. રાજ્યભરમાંથી કુલ 110 પોલીસ અધિકારીઓ, કર્મચારીઓની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. તેમજ જેમને ડીજીપી આશિષ ભાટિયાના હસ્તે ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે નવા વિદ્યાભવન ઓડિટોરિયમમાં આયોજિત સમારોહમાં એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર શહેર ખાતે રામનવમીની શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી. શહેરીજનોએ શાંતિપૂર્ણ માહોલમાં રામ જન્મોત્સવ સહિતના કાર્યક્રમો ઉજવ્યા હતા. તેમજ આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા ઉપસ્થિત રહ્યા હતા અને વિશ્વ હિન્દુ પરિષદ તેમજ અલગ અલગ દળો દ્વારા રામનવમીની યાત્રા પણ શહેરી વિસ્તારમાંથી કાઢવામાં આવી હતી. વધુમાં કોઈપણ પ્રકારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન કથળે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. ગીર સોમનાથના વડામથક વેરાવળમાં ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી. શોભાયાત્રામાં સુંદરકાંડના પાઠ, ધાર્મિક ધૂન મંડળીઓ, ડીજેના તાલ, બહેનોના રાસ ગરબા સાથે અબેલ ગુલાલની છોડો ઉછળી હતી. તો આ તરફ મહેસાણામાં 41 વર્ષ પહેલા શ્રી રામ સેવા સમિતિ દ્વારા રામનવમીના દિવસે રામલલ્લાની રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે પરંપરા આજે પણ યથાવત છે. મહેસાણા શહેરમાં રામલલ્લા
2 સ્થળેથી નગરચર્યાએ નીકળ્યા હતા. મહેસાણા રામજી મંદિર અને તોરણવાળી માતાના ચોકથી રામલલ્લાની ભવ્ય યાત્રા યોજાઈ હતી. સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ઘણા દિવસોથી ગેરકાયદેસર રેતી ખનન અંગે ફરિયાદો ઉઠી છે. જે ફરિયાદ બારડોલીના નવયુવાન પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા સ્મિત લોઢા હરકતમાં આવ્યા હતા અને સેવાસણ ગામે પૂર્ણા નદીમાં ચાલતું રેતી ખનન ઝડપી પડ્યું હતું. તો સેવાસણ ગામે લીઝ ધારક શ્રીજી કન્સ્ટ્રક્શન સામે ફરિયાદો ઉઠી હતી, જેથી પ્રાંત અધિકારીએ પોતાની ટીમ સાથે છાપો માર્યો હતો. માર્ગમાં જ 3 જેટલી ટ્રકો વિના પાસ પરમિટ મળી આવતા આખો મામલો બહાર આવ્યો હતો અને પ્રાંત અધિકારીએ નદી તટે પહોંચતા રેતી માફિયાઓમાં ભાગદોડ મચી જવા પામી હતી. જોકે છાપો મારતી વખતે યુવા પ્રાંત અધિકારીએ મારઝૂડ પણ કરી હોવાની ફરિયાદ ઉઠી હતી. કામ કરતા કેટલાક કામદારોના મોબાઈલ ફોન તેમજ તોડફોડ પણ કરાયાનો સૂર ઉઠવા પામ્યો હતો. तो आज यहाँ पे सेवासण गांव में हम लोग रेड करने के लिए आए थे, क्योंकि यहाँ पे एक एप्लीकेशन आई थी श्रीजी कंपनी की. वो स्टेट लेवल में कमिश्नर जियोलॉजी से अप्रूव हो गई थी और उसमें ऑर्डिनरी सैंड की माइनिंग के लिए परमिशन दी गई थी. लेकिन उस माइनिंग को स्टार्ट करने के पहले कुछ प्री रिक्विजिट कंडीशंस थी जो श्रीजी कंपनी को फॉलो करनी थी, जैसे कि एनवायरनमेंट क्लियरेंस लेना था एज़ पर पॉइंट नंबर 11, जो हमें स्थल पे नहीं दिया गया है. और यहाँ पे 3 रनिंग ट्रक्स हमने पकड़ी है और तीनों के पास कोई भी तरीके की रॉयल्टी की रिसीट नहीं पाई गई. मैं અહીંયા ઓફિસમાં બેસેલો હતો, રોયલ્ટી પાસ ઇસ્યુ કરતો હતો, તો પ્રાંત સાહેબની ગાડી આવી અને એ સીધી નદીમાં ગઈ અને પછી નદીમાં ખબર નહીં શું કર્યું. નદી પરથી આવીને અંદર આવીને મેં રોયલ્ટી પાસ ઇસ્યુ કરતો હતો, તો મને ખાલી પૂછ્યું કે તમે અહીંયા શું કરો. મેં કીધું કે મેં રોયલ્ટી ઇસ્યુ કરું છું. તો આવીને ડાયરેક્ટ મને મારવાનું જ ચાલુ કર્યું અને મારીને સીધા મને બહાર લઈ ગયા અને અંદર ઓફિસમાં બધું તોડફોડ કરી નાખ્યું. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી પરિમલ સોસાયટીમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો. પુત્રવધુ અને તેના ભાઈએ સાથે મળીને સાસુનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. તો હત્યા કરીને ભાઈ બહેન ભાગી રહ્યા હતા અને તે જ સમયે વરાછા પોલીસ દ્વારા સુરત રેલવે સ્ટેશનથી તેમને પકડી પાડવામાં આવ્યા હતા અને અટકાયત કરી હતી. મારી ઘરે ઘટના બની કે મારી મમ્મીની હત્યા કરી દેવામાં આવી છે. મારી કરવાનાર મારા ઘરવાળી, મારો વાઈફ અને મારો સાળો છે. જે કારણ એટલે ઝઘડા ચાલતા હતા મારા સાળા અને મારા બેની વચ્ચે થોડા. તો એના કારણે આ ઘટના બની છે. એ આસામમાં રહેતો હતો અને મારી ઘરવાળી જે છે એ આસામની છે. અમારે ફેસબુક દ્વારા પ્રેમ લગ્નથી કર્યા છે અમે. તો પ્રેમ લગ્ન થઈ ગયા 4 વર્ષ થઈ ગયા છે. પછી એના મમ્મી ઓફ થઈ જવાના કારણે હું એને અહીંયા લેવા આવ્યો હતો કામ માટે. તો એ કામ કરવા આવ્યો હતો અને અહીંયા આવીને પછી કામ એણે કર્યું અને કામ નહોતો કરતો, તો પછી એને મેં મોકલી દેવા માંગતો હતો હું. તો મેં એને વોર્નિંગ આપી દીધી. મેં કીધું તારા ઘરે વયો જાય છે, મારે અહીં રાખવો નથી તને, એ બાબતે કીધું મેં એને. તો એ વાત થઈ હતી ને અને એ માથાકૂટ અમારે હાલતી હતી. તો એના કારણે એને મારી મમ્મીની ગળા ટૂંકું 2 હાથે ગળું પકડ્યું. એને મારી મમ્મી પહેલાં રાતે એ ભાગી જવાની કોશિશ કરતા હતા, રાતે ભાગી જતા હતા. તો મારી મમ્મી એને પકડ્યા ને તો એ જવા નહોતા દેતા. તો નહોતા જવા દેતા ને તો એને મારી મમ્મી અવાજથી રાડ્યું નાખતા હતા. તો રાડી નાખીને એને મોઢું દાંટો મારી દીધો. દાંટો મારી પછી એને ગળકું થઈને દબાવી દીધું. ગળા ટોપો દબાવીને બે થઈને અને પછી એના હાથ પગ બાંધી દીધા. હાથ પગ બાંધીને પછી તાળું મારીને ઘરનું તાળું મારીને રેલવે સ્ટેશને ભાગી ગયા અને ત્યાં જ અમે એને પકડી કાઢ્યા. પોલીસ અમારી ફરિયાદ લીધી અને ત્યાં તરત તાત્કાલિક આવી ગયા અને આવીને એને બધી પૂછતાછ કરી અને બધું ફિંગરપ્રિન્ટ ને બધું એવું કર્યું છે. સંદીપ સરવૈયા નામનો 27 વર્ષનો યુવક પોતાના પરિવાર સાથે વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારના પરિમલ સોસાયટીમાં રહેતો હતો. આ સંદીપ સરવૈયા રાત્રિના સમયે હીરાની ફેક્ટરીમાં કામ અર્થે જાય છે.
રાત્રિ દરમિયાન આ જે સંદીપ સરવૈયા એની ફેક્ટરી ઉપર કામ ઉપર ગયેલો હતો એ અરસામાં એની મમ્મી વિમળાબેન કે જે 59 વર્ષની ઉંમરના છે, એની પત્ની દીપિકા જે ઓરિજિનલી આસામના દિબ્રુગઢ જિલ્લાની છે અને આ દીપિકા સાથે આ સંદીપના 4 વર્ષ પહેલાં લગ્ન થયેલા હતા. તો એની માતા વિમળાબેન, એની પત્ની દીપિકા અને એનો એક સાળો જે આસામથી આવેલો હતો એકાદ માસ પહેલાં, દીપક નામનો, એ ઘરે 3 જણા હાજર હતા. રાત્રિના સમયે આ દીપિકા અને એનો ભાઈ એ આસામ જવા માટે અચાનક નીકળેલા. એ દરમિયાન એની માં જાગી જતા વિમળાબેન અને એની આ પુત્રવધુ એટલે કે ફરિયાદીની પત્ની દીપિકા સાથે બોલાચાલી થયેલી, ઝઘડો થયેલો. અને એ દરમિયાન આ 2 ભાઈ બહેન એટલે કે આ ફરિયાદીની પત્ની અને એના સાળાએ ભેગા મળીને આ વિમળાબેનના હાથ પગ બાંધી દીધેલા અને ગળે ટૂંપો દીધેલો અને એમનું મોત નિપજાવેલું. એ બાબતની ફરિયાદ આ સંદીપે વરાછા પોલીસ સ્ટેશને નોંધાવતા વરાછા પોલીસ સ્ટેશને IPC 302 મુજબનો આ બંને ભાઈ બહેન આરોપીઓ દીપિકા અને એના ભાઈના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરેલો અને આરોપીઓને અટકાયતમાં લેવામાં આવેલા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. સમગ્ર દેશમાં જ્યારે નવરાત્રિ મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કોલવડા ગેરીતા ગામમાં શ્રી ચામુંડા માતાજીનું ભવ્યાતિભવ્ય મંદિર આવેલું છે, જ્યાં શ્રી ચામુંડા માતાજીની ખૂબ જ દિવ્ય અને અદ્ભુત પ્રતિમા બિરાજમાન છે. ત્યારે મંદિર દ્વારા દર 11 વર્ષે ભવ્યાતિભવ્ય પલ્લી મહોત્સવ પણ ગામમાં માતાજીના મંદિરે યોજવામાં આવે છે, જેમાં સમસ્ત ગામના સાથોસાથ હજારોની જનમેદની જોડાય છે અને દેશ વિદેશથી લોકો તેમાં જોડાય છે. ત્યારે ગઈકાલે કોલાવડા ખાતે આ ધાર્મિક પલ્લી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પલ્લી મહોત્સવમાં ઉપસ્થિત રહીને લોકોએ ધન્યતાની લાગણી અનુભવી હતી. ખેડા જિલ્લામાં આવેલા જગવિખ્યાત યાત્રાધામ ડાકોરમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભગવાનને વહેલી સવારથી પંચામૃત સ્નાન કરાવીને ભગવાન રણછોડરાયનું રામ સ્વરૂપ ધારણ કરાવવામાં આવ્યું હતું. ભગવાન શ્રી રામના સ્વરૂપને સોનાના ધનુષબાણ, તલવાર, ભાલો સહિતના શસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યા હતા. બપોરના 12 વાગે ભગવાન રણછોડરાયના રામ સ્વરૂપનો જન્મ થયો હતો. તિલક કરીને ગોપાલ સ્વરૂપમાં શ્રીરામને પંચામૃત સ્નાન કરાવવામાં આવ્યું હતું અને રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામને મહાભોગ ધરાવવામાં આવ્યો હતો. શ્રી રણછોડરાયજી મંદિર ડાકોરની અંદર પ્રભુના 4 જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આજે રામનવમી છે, રામનો જન્મ છે. સવારથી શ્રી ઠાકોરજીને પરશુરામનું સ્નાન કરી અને જન્મોત્સવની ઉજવણી ચાલુ થઈ ગઈ છે અને સવારથી જ ભગવાનને ત્યાં શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓની ભીડ છે અને બ્રાહ્મણોમાં પણ ઘણો ઉત્સાહ છે. ભગવાન રણછોડરાયજીના જે દર્શન તમે કરો છો તે સવારથી જ રામચંદ્ર ભગવાન બનાવવામાં આવ્યા છે અને એમને કિરીટ મુગટ ધારણ કરવામાં આવ્યો છે. પંચામૃત સ્નાન થયું છે. ત્યારબાદ ભગવાનને બપોરે 12 વાગે જન્મ થાય તે સમયે બંદૂકથી પહેલાં ગોળી ફોડવામાં આવે છે. અત્યારે બોમ્બને ભગવાનને કે 12 વાગે જન્મ થાય એટલે ઘડી ઘંટા થાય છે. ત્યારબાદ ભગવાનને તિલક થાય છે અને ભગવાન નાના બાલકૃષ્ણલાલજી, શાલિગ્રામ ભગવાન આ બધાને પંચામૃત સ્નાન કરાવવામાં આવે છે અને મહાભોગનો વિશેષ ભોગ ધરાવવામાં આવે છે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કરેલા વિવાદિત નિવેદનના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. ત્યારે પાલનપુર ખાતે NSUI દ્વારા એરોમા સર્કલ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. બાદમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીનું પુતળા દહન પણ કરવામાં આવવા જતાં પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી, જેને પગલે પોલીસ અને કાર્યકરો વચ્ચે ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા. NSUIએ શિક્ષણ મંત્રી વાઘાણીના વિવાદિત નિવેદન બદલ તેમના રાજીનામાની માંગ કરી હતી અને તેમને ગુજરાત છોડવું જોઈએ તેવી માંગ પણ કરી હતી. અને જીતુ વાઘાણીનું જે આ નિવેદન હતું કે જેમને શિક્ષણ નથી ગમતું એમને ગુજરાત છોડી દેવું જોઈએ. આજે NSUI એમ કહે છે કે તમે શિક્ષણ મંત્રી છો,
તમે સારી સરકારી સ્કૂલ નથી આપી શકતા. તમે ખાનગીકરણની જે ખાનગી સ્કૂલો છે એમને વધુ મહત્ત્વ આપો છો. કોરોના કાળમાં પણ કોઈની ફી 100% ફી માફી નથી કરી. છોકરાઓ ઘરે બેઠા હતા એમ છતાં એમની પૂરી ફી લેવામાં આવે છે. તમે સરકારી સ્કૂલો નથી આપી શકતા, પૂરતા શિક્ષકો નથી આપી શકતા, સારું શિક્ષણ નથી આપી શકતા. તો ગુજરાત યુવાનોએ નહીં, ગુજરાત જીતુ વાઘાણીએ છોડવું જોઈએ. શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું જીતુ વાઘાણીએ આપવું જોઈએ, એવો NSCIનો વિરોધ છે. વિદેશોમાં અપનાવાથી વર્ટિકલ ફાર્મિંગની પદ્ધતિથી ખેડા જિલ્લાના કપડવંજમાં ગુણવત્તાસભર સક્કરટેટી અને તરબૂચનો મબલક પાક ઉતર્યો છે. આ ખેતી કપડવંજના પ્રગતિશીલ ખેડૂત નીતિનભાઈએ કરી છે. જાપાન અને તાઇવાનમાં છેલ્લા 10 થી 12 વર્ષથી આધુનિક ટેકનોલોજીથી થતી ફળની ખેતી હવે છેલ્લા 1-2 વર્ષથી ભારતમાં પણ થઈ રહી છે. ત્યારે ગુજરાતમાં સૌ પ્રથમવાર ખેડા જિલ્લાના કપડવંજના એક યુવા ખેડૂતે આ પ્રયોગ હાથ ધર્યો છે. પ્રગતિશીલ ખેડૂત નીતિનભાઈએ એક એવી ટેટીની જાત રોપી છે જેમાં એક છોડ પર એક જ ટેટી વિકસાવવામાં આવી છે. આ ટેટીનું ઉત્પાદન મેળવવા માટે ખાસ નેટ અથવા તો ગ્રીન હાઉસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. લગભગ એક ટેટીનું વજન 1.5 થી 2 કિલો જેટલું હોય છે. 2011થી કપડવંજ મુખી ફાર્મમાં ઓર્ગેનિક ખેતી કરી રહ્યો છું અને તરબૂચ અને ટેટી આ બે મુખ્ય પાકોની અંદર મેં ખૂબ સંશોધન કર્યું છે, ખૂબ મહેનત કરી છે અને એ અમારા મુખી ફાર્મનું સ્પેશિયલાઇઝેશન છે. ચાલુ વર્ષે આપણે જ્યાં ઊભા છીએ તે વર્ટિકલ મસ્કમેલન ઇન પ્રોટેક્ટેડ ફાર્મિંગનો કોન્સેપ્ટ ગુજરાતમાં સૌ પ્રથમ વખત મુખી ફાર્મમાં ટ્રાયલ થઈ રહ્યો છે. સામાન્ય રીતે પોલી હાઉસ, નેટ હાઉસમાં સેલ્ફ પોલિનેટેડ જે ક્રોપ હોય એનું વાવેતર થતું હોય છે, પણ આ જે ટેટીનો જે પાક છે એને હાથેથી પોલિનેટ કરી અને કંટ્રોલ ફ્રૂટનું પ્લાનિંગ કરવાનું હોય છે. તેમાં આપણે પાછળ જોઈ શકો છો કે વર્ટિકલની અંદર પ્લાન્ટને આપણે ઉપર ચડાવતા હોઈએ છીએ અને હેંગિંગ મસ્કમેલન એમાં પર પ્લાન્ટ પર ફ્રૂટ આ કોન્સેપ્ટથી ખેતી થઈ રહી છે. એટલે આ કોન્સેપ્ટ તાઇવાન, જાપાન, ઇઝરાયલ બધી જગ્યાએ છેલ્લા 10-12 વર્ષથી રન થઈ રહ્યો છે અને છેલ્લા 2 વર્ષથી ઇન્ડિયાની અંદર પણ આ પ્રોજેક્ટ હમણાં ખૂબ સારી રીતે રન થઈ રહ્યો છે. ગુજરાતમાં આ સૌ પ્રથમ મોડલ છે અને આવનારું ભવિષ્ય હવે એક વર્ટિકલ અને પ્રોટેક્ટેડ ફાર્મિંગનું છે, કારણ કે બદલાતા વેધર અને ગ્લોબલ વોર્મિંગના કારણે અવનવા રોગો વધતા જાય છે, ટેમ્પરેચર પણ દિવસે દિવસે વધતું જાય છે. તો એવા સમયે આપણે પ્રોટેક્ટેડ ફાર્મિંગ કરીએ અને એ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી અને કઈ રીતે સારું કલ્ટિવેશન કરી શકીએ એનું એક અહીંયા મોડેલ અમે તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો છે. ચાલુ વર્ષે અહીંયા નોન્યુ સીડ્સની આલિયા, માધુરી 2 અને મધુમતી આ 3 વેરાયટીનું વાવેતર કરેલું છે અને આપ જોઈ રહ્યા છો કે લગભગ અઠવાડિયા પછી ટેટી તૈયાર થાય એવું લાગી રહ્યું છે. એટલે લગભગ પ્લોટ તૈયારીની આરે છે. તો બસ અમારો આ પ્રયત્ન છે અને બીજા ખેડૂતો પણ આ જોવે અને આમાં કંઈક શીખે અને આ કોન્સેપ્ટમાં આગળ વધે એવી મારી બધા ખેડૂત મિત્રોને અપીલ છે. કપડવંજના મુખી ફાર્મના નીતિનભાઈ પટેલ છેલ્લા અનેક વર્ષોથી ઓર્ગેનિક ખેતી કરે છે. જોકે આ વર્ષે તેમણે તાઇવાન અને જાપાનમાં થતી વર્ટિકલ ફાર્મિંગથી થતી ખેતીનો પ્રયોગ હાથ ધર્યો છે. 27 ગુંઠામાં તાઇવાનથી લાખોનું મોંઘુદાટ બિયારણ લાવીને પોતાની મહેનત થકી તેમણે સક્કર ટેટીનો મબલક પાક ઉતાર્યો છે. આ ટેટીના ભાવની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં આ ટેટીનો ભાવ 400 રૂપિયા કિલોનો છે, જે ખેડૂત નીતિનભાઈ 120 રૂપિયામાં ગુજરાતમાં વેચે છે. અને દરેક પ્લાન્ટ ઉપર એક જ ફ્રૂટ રાખવાથી એની ક્વોલિટી પણ એક યુનિક અને યુનિફોર્મ બંને મેન્ટેન થાય છે. યુનિક મતલબ કે એક પોતાની રીતે એક સર્વગુણ સંપન્ન એક ટેટી થતી હોય છે અને દરેક પ્લાન્ટ ઉપર એક ટેટી હોવાથી યુનિફોર્મ ટેટી મતલબ એક જ સાઇઝની ટેટીનું આપણને હાર્વેસ્ટિંગ મળતું હોય છે અને લગભગ 10 થી 12 ટનનું ઉત્પાદનનું આપણે ગણતરી કરીએ અને મહારાષ્ટ્રની અંદર આ ટેટીનું 300 થી 400 રૂપિયા પર કેજી રિટેલ વેચાણ થઈ રહ્યું છે. પણ અમે સામાન્ય પહેલું વર્ષ છે અને ગુજરાતમાં પહેલો ટ્રાયલ છે, તો શરૂઆત કદાચ અમે 120 રૂપિયા કિલોથી કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ કે ભાઈ ગુજરાતમાં આવનારા 4-5 વર્ષમાં ખૂબ ગ્રોથ કરશે, પણ શરૂઆતમાં 120 રૂપિયા કિલોનું વેચાણ કરીએ તો એક વીઘાની અંદર લગભગ 10 થી 12 લાખનું જેટલી આમાંથી ઉત્પાદન મેળવી શકાય આવો એક અંદાજ અત્યારે હાલ ઘડીએ બની રહ્યો છે.
પ્રગતિશીલ ખેડૂત નીતિનભાઈને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સન્માન પણ કર્યું હતું. ખેડા જિલ્લાના નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાવાળી શક્કરટેટીનો લાભો લઈ શકે તે માટે અન્ય રાજ્યથી ઓછા ભાવે શક્કરટેટીનું વેચાણ કરવાનું નક્કી કર્યું છે. યુવા ખેડૂતના આ પ્રયોગથી પ્રેરાઈને અનેક લોકો ફાર્મની મુલાકાત લઈ રહ્યા છે. જિલ્લાનો મહત્તમ વર્ગ ઓર્ગેનિક ખેતી તરફ વળે તેવો ઉમદા આશય આ યુવા ખેડૂતનો છે. ચિરાગ પટેલ. તો આ